वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं वेचिन्दये। अस्मद्गुरो समारम्भां नाथयामूनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरिशरणम निखिल है प्रत्यने कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગ માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર વિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે યાવત જીવંત શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરોઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામદૈ। અને અમારા આશ્રિત જે ગ્રહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા એ જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી। ભગવાન સ્વામિનારાયણ માતા પિતા અને ગુરુની સેવા કરવાની સાથે સાથે જે રોગાતુર મનુષ્ય જે છે એની સેવા પણ કરવાની આજ્ઞા આપે છે। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે જે આજ્ઞાઓ આપી છે એ બધી જ આજ્ઞાઓ એમણે પોતાના અવતાર કાળ દરમિયાન પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરીને બતાવેલી છે અને પૂર્વે જે ભગવાનના જે અવતારો થયા તેની અંદર પણ એમણે એ બધી જ શાસ્ત્રો મર્યાદા જે છે એ આચરણ કરીને બતાવેલી છે। પોતે પણ રોગાતુર મનુષ્યની સેવા જે છે એ પરમાત્મા કરતા હતા। આ સંબંધની અંદર જગન્નાથપુરીની અંદર રહેતા માધવદાસ નામના એક ભક્તનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે। માધવદાસજી ભગવાન જગન્નાથના અનન્ય આશ્રિત અને અનન્ય ભાવે એવો ભગવાનનું સ્મરણ કરે। જગન્નાથપુરીની અંદર રહેતા કોઈ પણ ભગવત ભક્ત જે છે એ કદાચ દુઃખી હોય કે બીમાર પડેલો હોય તો એની સેવા કરવા માટે એ તુરંત પહોંચી જાય। એક સમયની વાત છે, માધવદાસજી અત્યંત બીમાર પડી ગયા અને એમને અતિસાર નામનો રોગ થયો। અતિસાર એટલે શું? મલદ્વાર દ્વારા લોહી જે છે એ વહી જાય, એને અતિસાર કહેવામાં આવે। સેવા કરવા માટે હરિભક્તો આવે તો એને ના પાડી દે કે મારી સેવા કોઈએ કરવાની નહીં,
ખુમારી જાતે કરી લેવા. રોગ એટલો બધો વધી ગયો કે હવે માધવદાસથી ઊભા પણ થવાતું ન હતું. શરીરની અંદરથી બધું પ્રવાહી જે છે એ લગભગ વહી ગયું, કઈ રહ્યું નથી. અને ત્યાં જ સૂતા સૂતા એ લોકોની સૈયા જે છે એ પણ ખરાબ થઈ જતી હતી. પોતાના ભક્તોની આ પ્રમાણેની સ્થિતિ જોઈ ભગવાન જગન્નાથનું હૃદય જે છે એ દ્રવિત થઈ ગયું અને એક નાના બાળકનું રૂપ લઈને એ માધવદાસજીની પાસે આવ્યા. એ વખતે માધવદાસજી તો અર્ધ મૂર્છા અવસ્થાની અંદર હતા. જગન્નાથ ભગવાન બાળકનું રૂપ લઈને આવ્યા અને માધવદાસજીની સેવા કરવા લાગ્યા. એમના મેલા કપડા જે છે એ ભગવાન ધુએ, એમની સૈયા જે ખરાબ થઈ ગઈ હતી એ પણ ભગવાને ધોઈ, ઔષધ લાવી ભગવાન જગન્નાથ જે છે એને પાન કરાવે. અને એમ કરતા કરતા 15 દિવસ જે છે એ વ્યતીત થઈ ગયા અને માધવદાસજી જે છે એ થોડા સ્વસ્થ થઈ ગયા. માધવદાસજી જે હતા એને જોયું કે આ બાળકના મુખારવિંદરની ઉપર કોઈ અલૌકિક તેજ છે, એટલે આ કોઈ સામાન્ય બાળક નથી. માધવદાસજીએ એના પ્રત્યેક અંગનું નિરીક્ષણ કર્યું ને એટલે એને નિશ્ચય થઈ ગયો કે આ મારા આરાધ્ય દેવ ભગવાન જગન્નાથ જ છે. એટલે માધવદાસજી જે છે એ બાળકના ચરણમાં પડી જાય છે અને કહે છે કે હે પ્રભુ, અમારા જેવા અધમ જીવને માટે પણ તમે આટલું બધું કષ્ટ લીધું. હે પ્રભુ, આપ તો સર્વશક્તિમાન છો. કેવલ સંકલ્પ માત્રથી આપ મારો રોગ જે છે એ દૂર કરી શક્યા હોત તો પ્રભુ આપ અમારી સેવા કરવા માટે શા માટે આવ્યા? માધવદાસજીની વાણી સાંભળી ભગવાન જગન્નાથ જે છે એ એના પ્રત્યે બોલ્યા કે હે માધવ, અમો અમારા ભક્તોનું કષ્ટ જે છે એ સહન કરી શકતા નથી અને એ ભક્તોની સેવાને જ અમે સર્વોપરી સેવા માનીએ છીએ. અને એટલે માટે અમે તમારી સેવા કરી છે. તમને એ વાતની જાણ જ હશે કે પ્રારબ્ધ જે છે એ ભોગવવાથી નષ્ટ થાય છે. તમારા પ્રારબ્ધની અંદર આ કષ્ટ હતું એટલે અમે તેને ભોગવાવ્યું. અમે બાંધેલી મર્યાદા જે છે એ અમે ભંગ કેવી રીતના કરી શકીએ? આટલું કહી બાળક બનીને આવેલા જગન્નાથ ભગવાન જે છે એ અંતર્ધાન થઈ ગયા અને પુનઃ એ પ્રતિમાની અંદર સમાઈ ગયા. ભગવાન પુનઃ પ્રતિમાની અંદર આવ્યા અને ત્યાં ભગવાને માધવદાસજીનું જે પ્રારબ્ધ જે હતું એ પોતે ગ્રહણ કરી દીધું અને જગન્નાથ ભગવાન જે છે બીમાર થઈ ગયા.
માધવદાસજીના પ્રારબ્ધની અંદર એક મહિનાનો મંદવાળ હતો, પરંતુ માધવદાસજી જે છે એ 15 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયા. હવે 15 દિવસનું પ્રારબ્ધ કોણે ભોગવવાનું? તો ભગવાન જે છે એ પોતાના અનન્ય ભક્તનું પ્રારબ્ધ જે છે એ ભોગવવા માટે તૈયાર થઈ ગયા અને જગન્નાથ ભગવાન બીમાર પડી ગયા. ભગવાન જગન્નાથની સેવા કરનારા જે સેવકો હતા એમણે જોયું કે ભગવાન જગન્નાથના મુખારવિંદરની ઉપર ઉદાસી છે. એ જમાનાના પૂજારીઓ જે હતા તેની સાથે ભગવાન પોતે વાત કરતા હતા. પૂજારીઓએ પૂછ્યું કે પ્રભુ શું થયું? આપ આટલા બધા ઉદાસ કેમ છો? તમારું મુખારવિંદર જે છે એ પહેલા જેવું સુશોભિત નથી થતું. કોઈક વ્યક્તિ બીમાર પડી ગયો હોય એવું તમારું મુખારવિંદર લાગે છે, આમ કેમ છે? ત્યારે ભગવાને પૂજારીઓને બધી જ વાત જે છે એ માંડીને કરી અને ભગવાન જગન્નાથ કહે છે કે માધવદાસજીનું પ્રારબ્ધ જે છે એ હવે અમે ભોગવશું, એટલે 15 દિવસ માટે અમે બીમાર છીએ. ભગવાનનો મંદવાળ જોઈ પૂજારીઓએ તત્કાલ વૈદોને બોલાવ્યા. જગન્નાથપુરીના મુખ્ય સેવક એવા જગન્નાથપુરીના રાજાને પણ ખબર પડી ગઈ. એ પણ દોડતા દોડતા મંદિરમાં આવ્યા. રાજવૈદોને બોલાવવામાં આવ્યા અને ભગવાનનો ઉપચાર કરાવવામાં આવ્યો. જે પ્રમાણે બીમારને ઔષધિ આપવામાં આવે તે જ પ્રમાણે ભગવાન જગન્નાથને પણ ઔષધિઓ આપવામાં આવી અને 15 દિવસે ભગવાન જગન્નાથ જે છે એ સ્વસ્થ થયા. આજથી 800 વર્ષ પહેલા આ ઘટના બનેલી હતી. કહેવાય છે કે ભગવાન જગન્નાથ જેઠ વદ દ્વિતીયાને દિવસે બીમાર પડેલા અને પછી અષાઢ સુદ દ્વિતીયાને દિવસે ભગવાન સારા થયા હતા. એટલે આજે પણ જગન્નાથપુરીના મંદિરની અંદર આ 15 દિવસ માટે દર્શન જે છે એ બંધ કરી દેવામાં આવે છે. આજે પણ જેઠ વદ દ્વિતીયાથી લઈને અષાઢ સુદ દ્વિતીયા પર્યંત 15 દિવસ માટે મંદિર બંધ હોય છે. શા માટે? કારણ કે ભગવાન બીમાર પડી ગયા છે. જગન્નાથ ભગવાને માધવદાસજીનું પ્રારબ્ધ પોતે ભોગવું, તો ભક્તોની ભાવના આજે પણ એવી જ છે કે ભગવાન જે છે એ આજે પણ બીમાર પડી જાય છે અને 15 દિવસ માટે કોઈ પણ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. એ સમયે ભગવાનની સેવા જે છે એ ભીલ લોકો કરતા હોય છે અને ભગવાન જગન્નાથની પાસે વૈદોને મોકલવામાં આવે છે. એ વૈદો ભગવાન જગન્નાથની નાડી તપાસે છે અને ભગવાનને ઔષધ આપે છે, કાવો આપે છે તથા બીજી પણ ઔષધિઓ જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જેથી કરીને ભગવાન જે છે એ સ્વસ્થ થાય. અને 15 દિવસ પર્યંત આ પ્રમાણે ભગવાનનો ઈલાજ થાય છે. જે પ્રમાણે મંદવાળ ધારી મનુષ્યને જેવું અન્ન ભક્ષણ કરાવવામાં આવે છે એવું જ અન્ન જે છે એ જગન્નાથ ભગવાનને પણ ભક્ષણ કરાવવામાં આવે છે. 15 દિવસ પર્યંત ભગવાન એકાંતમાં રહેતા હોય છે અને પછી અષાઢ સુદ દ્વિતીયાને દિવસે ભગવાન સારા થાય
એટલે એમને રથમાં બિરાજમાન કરીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. આ પ્રમાણે જગન્નાથ ભગવાનનું મંદિર જેઠ વદ દ્વિતીયાથી લઈને અષાઢ સુદ દ્વિતીયા પર્યંત બંધ રહે છે. આ પ્રમાણેનો ઇતિહાસ જગન્નાથ ભગવાનના ઇતિહાસની અંદર જોવા મળે છે.